જય કુખાર મેડીમાં તમારા ઘરમાં કે મઢમાં મન ના લાગતું હોય તો શું કરવું તે આપણે આગળ પ્રવચનમાં જોશું. જય કુખાર મેડીમાં. અમારું પ્રવચન કેટલા ક્યાં બેઠા વાપરે છે? પછી મારે 1 કલાક બોલવું પડે ને, ના બોલવું પડે? હારું ભલે. હવે બીજી એક ઉપાય બતાવો, ખાલી અનુભવ કરવા માટે કે ધર્મનો આનંદ, રામનામનો આનંદ, માતાના શબ્દો, વાણીના આશીર્વાદનો આનંદ કેવો હોય. હું મારા દીકરાને જેવો અંદર આનંદ થતો હોય તમને અનુભવ ના કરાય, બતાવી આપું કે આવો થાય. પણ એ જાતે સ્વયં જાતે વ્યક્તિ અનુભવ કરે ત્યારે એને ખબર પડે બહુ જેવો આનંદ લાગે. તમને વાપરવામાં આનંદ આવતો હોય, મારા દીકરાને હું બોલું છું, ભણું છું, જેવો આનંદ આવતો હશે ને. તો તમારે 1% આનંદનો અનુભવ કરવો હોય તો માતા એવું કહું છું, પેલા તમારા મઠની આવો ને અને મન બેચેન લાગતું હોય ને, બેચેની કઈ માતાની વાત સ્મરણ ભૂલતું ના હોય, મન બહાર થઈ જતો હોય તો મઢમાં છે તરત જ સોનામણી ચોખ્ખું પાણી પવિત્ર લઈ આખા મઢમાં સોટી જજો અને પછી દીવાબત્તી કરશો, ઓટોમેટિક તમારું મગજ ખુલી જશે. આટલું ખોટું. જ્યારે બી એવું થાય એટલે તરત જ કરી દેવાનું. તો કહું દાડામાં 3 વખત થાય તો 3 વખત કરો. ભગવાને નિયમ છે, મોડા તો 3 વખત દાડામાં 3 વખત નાહવાનું અને 1 વખત ખાવાનું. ક્યાં ઊંધું થઈ ગયું? તો આપણે 3 વખત પાણી છોટો કરવો, નયા બરાબર થઈ જશે. આ શું નહીં? અને એનાથી બીજો વિશેષ ઉપાય, કદાચ એનાથી વધારે ઘરમાં કોઈ તમને બેચેની, અમુકના મોટો પ્રશ્ન હોય દીકરા બધાનો, કે નોકરીથી આયા, ઘરમાં પગ મેલ્યો અને કકરાટ બધા ના હોય, શાંતિથી આખો દાડો મહેનત કરીને આવ્યો, આજે ઘરમાં ખાવાનું દેવાનું ટાઈમે જ કદાચ નવું ઊભું થાય, આ પેલું આમ કહેતો તેમ કહેતો ઝઘડો થાય. તો એનું કારણ શું? બહાર તમને સારું લાગે છે, ઘરમાં જવાથી તમને બેચેની લાગતી હોય, ઝઘડો, ગુસ્સો અચાનક થતું હોય, તેનું કારણ છે તમારા ઘરમાં નેગેટિવ શક્તિ, નકારાત્મક ઉર્જા. એનું બીજું નામ સૂક્ષ્મ આત્માઓ, ફરતી શક્તિઓ, દુષ્ટ શક્તિઓ. એ તમારા ઘરમાં હોય ને એટલે તમે ઘરમાં જેવા એન્ટર થાવ એટલે એના પ્રભાવમાં તમે આવી જાઓ, એટલે સીધો તમારા મગજ ને બધું બહાર થઈ જાય અને અચાનક ગુસ્સો આવી જાય, એની વહુની આંખો બદલાઈ જાય, મોટી થઈ જાય. કોકના દીકરાને દોત કચડ્યા, હું કીધું ભાજન એટલે એવા દોત કચ્યું છે જાણે કે આ એનો પ્રભાવ હોય. આ પ્રભાવને દૂર કરવા માટે તમારે શું કરવું પડે? આવું તો ડોક્ટરે એવું કીધું છે. જેવું કોરોના હતો ને હમણાં વચ્ચે, ત્યાં શું કહેતા હતા? કપૂરનું ધૂપ કરજો એટલે કે નેગેટિવ ઉર્જાનો નાશ થાય. કોરોના એક નેગેટિવ ઉર્જા હતી. કપૂરનું ધૂપ કરવાથી જો કોરોના નાશ થતો હોય તો ઘરમાં ખાલી એક કપૂરની ગુંડી હળગાવશો ને, તમારી બધી નેગેટિવ શક્તિઓ બહાર જતી રહે. તો બધા એમ કે માતાજી અમારે જેટલા વ્યવહાર કરવાના કે અઠવાડિયે હોય, 12 મહિને એકવાર હોય તો બરોબર, તો 12 મહિના તમે આ બધું ધૂપ કરવાનું, કપૂરની ગોટી હળગાવવાનું, દૂધ છાંટવાનું, ચોખ્ખું પાણી છાંટવાનું, ઘરમાં સાફ સફાઈ રાખવાનું, રસોડા નયા વગર નહીં જવાનું, આ બધું પાલન રાખો ને તો 12 મહિના એક વખત કદાચ તળિયાના ગોગા મહારાજ ઉકળી આલો ને તો એ મહારાજ રાજી રહે. આ દર સોમવાર આલવાથી રાજી નહીં રહેતા. દર સોમવારે ગોગા મહારાજને સુખડી, દૂધ બધું આલવાથી ગોગા મહારાજ રાજી નહીં રહેતા. તો પેલાના ગઈડિયા ખાલી પોચમના દાડે નારિયેળ જ આલતા, બનાવતા, નીતિ નિયમ રાખતા. આજ તો નયા વગર તે ચા બનાવવા જતું રહેવા સવારમાં, જેવા ને તેવા. રસોડા ભગવાન છે, દેવનો વાસ થાય. મેં પેલા ઉપાય બતાવ્યો, દીકરીઓ જો મને માનતી હોય ને અને તમારા ઘરમાં કદાચ લક્ષ્મી ટકાઈ રાખવી હોય ને તો પેલા નહીં ધોઈ સવારમાં દીવાબત્તી કરો ને અને કદાચ ચા બનાવવાનો ટાઈમે છે ને અગરબત્તી કરીને, રસોડાની અગરબત્તી કરીને એક મૂકજો, બધા તમારા ઘેર લક્ષ્મી નહીં ખૂટે. આમ મારા ઉપાય સિક્કા વાળા હોય, જેવા
સિક્કાવાળા હોય, જેને પાલન કરેલું ફળ મળે. એટલે કઈ દર રવિવારે કે દર મંગળવારે એક વખત કપૂરનું ધૂપ કરી દેજો. તમને પછી જેવું યોગ્ય લાગે આખા ઘરમાં શાંતિથી બેસો, તમને જેવો અનુભવ થાય તમે કહેજો. આ શું ખોટું ભાઈ?